નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીં કવિતા 4 એહી સુધીર નો અભ્યાસ કરવાનો છે. એહી સુધીર, એહી એટલે આવ અને સુધીર એ બાળકનું નામ છે, તો એનો અર્થ થશે આવ સુધીર. હવે એક આ કાવ્ય છે. આ કાવ્ય લખનાર કવિ છે શ્રી જનાર્દન હેગડે. આ એક આધુનિક પદ્ય છે. આ પદ્યમાં ઈશ્વર ભક્તિ તથા રાષ્ટ્રભક્તિ વ્યક્ત કરવામાં આવી છે. ચાલો આજે તેનો આપણે અભ્યાસ કરીએ. હવે પહેલી લાઈન છે, એહી સુધીર એહી સુવિક્રમ ખેલનાંગણમ ગચ્છામ. એહી સુધીર એટલે કે આવ સુધીર. પછી છે એહી સુવિક્રમ એટલે કે આવ સુવિક્રમ. ખેલનાંગણમ, ખેલનાંગણમ એટલે થશે રમતનું મેદાન, અને એનો બીજો સમાનાર્થી શબ્દ જોઈએ તો ક્રીડાંગણમ. અને ગચ્છામ, ગચ્છામ એટલે જઈએ. આપણે જ્યારે વર્તમાનકાળ પરસ્મય પદના રૂપો શીખ્યા હતા ત્યારે એમાં ઉત્તમ પુરુષ બહુવચન માટે મનો ઉચ્ચાર થાય છે. તો અહીંયા પણ જો આપણે એક વચન હોય, ઉત્તમ પુરુષ એક વચન હોય તો પઠામી, તો મીનો ઉચ્ચાર થાય. પણ અહીં ગચ્છામ, તો અહીંયા બહુવચનનો ઉકેલ દેખાડે છે. તો અહીંયા છે ખેલનાંગણમ ગચ્છામ એટલે કે રમતના મેદાનમાં જઈએ. ધાવન કૂદન ચલને હી ખેલે હી વ્રજ કાયતામ વિંદામ. હવે અહીંયા ધાવન, ધાવન એટલે દોડવાની, કૂદન એટલે કૂદવાની, અને ચલનેહી, ચલનેહી એટલે ચાલવાની, અને ખેલેહી, ખેલેહી નો અર્થ થશે અહીંયા રમતો. તો દોડવાની, કૂદવાની, ચાલવાની રમતો વડે વ્રજ કાયતામ વિંદામ. વ્રજ, વ્રજ એટલે આપણને ખબર જ છે સ્તંભ, થાંભલું, અને એ કેવો મજબૂત હોય છે ને. અને કાયતામ, કાયા એટલે શરીર, દેહ, અને વિંદામ, વિંદામનો અર્થ થશે પ્રાપ્ત કરીએ. આ પણ શું આવ્યું? બહુવચન. તો વિંદામ એટલે પ્રાપ્ત કરીએ. તો વ્રજ કાયતામ વિંદામ એટલે એનો અર્થ થશે વ્રજ જેવા મજબૂત શરીર પ્રાપ્ત કરીએ. આ શ્લોકમાં શરીરને સ્વસ્થ અને નિરોગી રાખવાની ભાવના દર્શાવી છે. સમજાઈ ગયું? હવે જુઓ, એના પછી છે બીજી પંક્તિ, એહી સુશીલે એહી મૃણાલિની પુષ્પવાટિકામ ગચ્છામ. એહી સુશીલે, અહીંયા પણ એહી એટલે શું થશે? આવ, અને સુશીલે એટલે અહીંયા એ બાળકી છે, છોકરી છે, તો કે આવ સુશીલા. એહી મૃણાલિની, તો કે આવ મૃણાલિની. પુષ્પવાટિકામ ગચ્છામ, પુષ્પ એટલે ફૂલ, અને વાટિકામ એટલે વાડી, તો ફૂલવાડી. ગચ્છામ, આગળ પણ આવી ગયું, ગચ્છામ એટલે જઈએ. તો શું કહે છે? આવ સુશીલા, આવ મૃણાલિની, આપણે ફૂલવાડીમાં જઈએ. ત્યાર પછી જુઓ, વિવિધેહી કુસુમે વિધાય માલામ વિઘ્ન વિનાશક અચામ. હવે અહીંયા વિવિધેહી, વિવિધેહી એટલે શું થશે? વિવિધ જાતના
અથવા તો જાત જાતના. કુસુમે, કુસુમ એટલે શું થશે? ફૂલ. પણ અહીંયા આપેલું છે કુસુમે બહુવચન, તો ફૂલો. અને વિધાય એટલે શું થશે? તો કે બનાવીએ. અને પાછળ આપેલું છે માલામ, માલામ એટલે માળા. તો અહીંયા શું કહે છે? જાત જાતના ફૂલો વડે માળા બનાવીએ. પછી તો કે વિઘ્ન વિનાશકમ અચ્ચામ. વિઘ્ન વિનાશક એટલે વિઘ્ન વિનાશક એટલે તેના વિશે વાત કરવામાં આવેલી છે અહીં? તો શ્રી ગણેશજી વિશે વાત કરવામાં આવી છે. બરાબર. હવે એના પછી છે અચ્ચામ. જો આની સંધિ છૂટિયા પાડીએ આપણે તો વિઘ્ન વિનાશકમ વત્તા અચ્ચામ. અને અચ્ચામનો અર્થ અહીંયા થશે પૂજી. એટલે વિઘ્ન વિનાશક શ્રી ગણેશને પૂજીએ. બરાબર. આવ સુશીલા, આવ મૃણાલિની ફૂલવાડીમાં જઈએ. આપણે તો કે જાત જાતના ફૂલો વડે માળા બનાવીને વિઘ્ન વિનાશક શ્રી ગણેશને પૂજીએ. આ શ્લોકની અંદર એટલે કે આ પંક્તિમાં તો કે ઈશ્વર ભક્તિની ભાવના દર્શાવી છે. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? હવે એના પછી જુઓ, એહી દિનેશ પ્રણવ ગણેશ. તો અહીં પણ આ બધા બાળકોના નામ આપેલા છે. તો કે આવ દિનેશ પ્રણવ ગણેશ. જ્ઞાનનિધિમ સંચિનુયામ. એટલે અહીંયા જ્ઞાનનિધિમ, જ્ઞાન એટલે તો આપણને ખબર જ છે કે આપણે જે પ્રાપ્ત કરીએ, નવું નવું શીખીએ એને શું કહેવાય? જ્ઞાન. અને નિધિમ એટલે ખજાનો. તો જ્ઞાન નિધિમનો અર્થ થશે જ્ઞાનનો ખજાનો. સંચિનુયામ, સંચિનુયામ એટલે શું થશે? અહીંયા મેળવીએ. તો શું થશે આખી લાઈનનું ભાષાંતર? જ્ઞાનનો ખજાનો મેળવીએ. ત્યાર પછી છે એહી શારદે ગિરિજે વરદે. તો કે આવ શારદા ગિરિજા વરદા. જ્ઞાનવારિધો વિહરામ. જ્ઞાનવારિધો, જ્ઞાન, અને અહીંયા પાછળ આપેલું છે વારિધો. તો વારિધોનો અર્થ થશે સાગર. અને વિહરામ, વિહરામનો અર્થ થશે અહીં વિહાર કરીએ. તો ભાષાંતર થશે આવ શારદા ગિરિજા વરદા. જ્ઞાનના સાગરમાં વિહાર કરીએ. આ શ્લોકમાં આપણને જ્ઞાન પ્રાપ્ત કરવાની ભાવના દર્શાવી છે. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? હવે જુઓ, તન્વા મનસા હિતમ ચરંતઃ સદા ગુરુન અનુગચ્છામ. તન્વા એટલે તનથી, મનસા એટલે મનથી, અને હિતમ ચરંતઃ, હિતમ એટલે હિત, ભલું કરું, અને ચરંતઃ તો હિતમ ચરંતઃ એટલે લોકોનું હિત કરતા. સદા ગુરુન અનુગચ્છામ. સદા એટલે હંમેશા, ગુરુન એટલે ગુરુને, અને અનુગચ્છામ એટલે અનુસરણ કરીએ. તનથી, મનથી, લોકોનું હિત કરતા, હંમેશા ગુરુને અનુસરણીએ. ભારત માતુઃ સેવા સત્કારઃ દેશ હિતાર્થ જીવામ. તો કે ભારત માતા માટે સેવા સત્કાર કરીએ અને દેશના હિત માટે જીવીએ. આ શ્લોકમાં દેશપ્રેમની ભાવના દર્શાવી છે. સ્વાધ્યાય જોઈએ. સ્વાધ્યાયની અંદર પ્રશ્ન 3, નીચેના જેવા ક્રિયા આધારિત શબ્દો કાવ્યમાંથી શોધીને લખો.
ઉદાહરણ આપેલું છે ગચ્છામ. તો એવી જ રીતના બીજા શબ્દો આવશે વિંદામ, અર્ચામ, વિહરામ, અનુગચ્છામ અને જીવામ. બરાબર ને? હવે એના પછી જુઓ પ્રશ્ન નંબર 4. આપેલા પ્રશ્નોના જવાબ સંસ્કૃત ભાષામાં આપો. એમાં પહેલો પ્રશ્ન છે વ્રજ કાયતામ કથમ વિંદામ. તો જવાબમાં આવશે ધાવન, કૂદન, ચલનેહી, ખેલેહી વ્રજ કાયતામ વિંદામ. એના પછી બીજો પ્રશ્ન કુસુમેહી કમ અચામ. તો કુસુમેહી વિઘ્ન વિનાશકમ અચામ. ત્યાર પછી કસ્ય હિતાર્થ જીવામ. તો કે વયમ દેશસ્ય હિતાર્થ જીવામ. સદા કાન અનુગચ્છામ. તો સદા વયમ ગુરુજનાનામ આજ્ઞાયાઃ અનુગચ્છામ. હવે એના પછી છે પ્રશ્ન નંબર 5. ઉદાહરણ મુજબ કરો. ઉદાહરણ આપેલું જ છે આપણે ગચ્છ, તો ગચ્છામ. તો એનું બહુવચન થશે. ગુજરાતી શું થશે? અમે અથવા તો આપણે જઈએ. એવી જ રીતના નય છે તો શું થશે? નયામ. તો નયામ એટલે શું થશે? અમે અથવા તો આપણે લઈ જઈએ. બરાબર? હવે એના પછી જુઓ અનુગચ્છ, તો અનુગચ્છામ. અનુગચ્છામ એટલે આપણે અનુસરીએ. ત્યાર પછી છે પીબ, તો પીબામ. તો આપણે પીએ. ત્યાર પછી છે વિંદ, તો વિંદામ. તો આપણે મેળવીએ. બરાબર? હવે એના પછી જુઓ સમાનાર્થી શબ્દો આપેલા છે. વારિધિઃ તો થશે સાગરઃ, સમુદ્રઃ. કુસુમમ તો કુસુમઃ તો થશે પુષ્પમ. મતિઃ તો બુદ્ધિઃ. કમલમ તો પંકજમ. ખેલનાંગણમ તો ક્રીડાંગણમ. વિઘ્ન વિનાશકમ તો ગણેશઃ.